વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ લૂંટની અનોખી પરંપરા રણછોડરાયજી મંદિર ખાતે 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવ્યો। બપોરના સમયે કપૂર આરતી સાથે અન્નકૂટના દ્વાર ખુલ્યા। દ્વાર ખુલતા જ આસપાસના 80 ગામોના ભક્તો અન્નકૂટ લૂંટવા માટે ઉમટી પડ્યા। ફક્ત 5 મિનિટમાં પૂરો 151 મણ અન્નકૂટ લૂંટી લેવાયો। મંદિર સંચાલકોએ પરંપરાગત રીતે ગ્રામજનોને આમંત્રણ પાઠવ્યું હતું। ભક્તોએ અન્નકૂટનો દરેક દાણો પૂજાની શ્રદ્ધા સાથે ઘરે લઈ ગયા। વર્ષોથી ચાલતી આવી અનોખી પરંપરાને લોકો ભક્તિભાવથી નિભાવે છે। ડાકોરમાં અન્નકૂટ લૂંટનો આ નજારો જોવાનો મેળો લાગી ગયો। ભક્તિ અને પરંપરાનો અદ્ભુત સંગમ ડાકોરનો અન્નકૂટનું અનેરું મહત્વ રહેલું છે। 151 મણ અન્નકૂટ છે તે લૂંટાયો। 80 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે। મહત્વની વાત એ છે કે લોકો દૂર દૂરથી ખાસ આવે છે આ પ્રથાનો કહી શકાય કે ભાગ લેવા માટે। 5 મિનિટની અંદર 151 મણ અન્નકૂટ છે તે લૂંટી લેવામાં આવ્યો। તો વર્ષોથી ચાલી આવી રહેલી આ અનોખી પરંપરા ડાકોરમાં દર વર્ષે થાય છે। ડાકોરમાં અન્નકૂટ લૂંટવાની એક અનોખી પ્રથા વર્ષોથી ચાલી આવી છે, જેના માટે લોકો ખાસ દૂર દૂરથી પણ અહીં આવી પહોંચતા હોય છે। 151 મણ અન્નકૂટ છે તે લૂંટી લેવામાં આવ્યો, એ પણ ફક્ત 5 મિનિટમાં। જ્યારથી ઠાકોરજી આયા અહીં અગાડે અને જે વર્ષો થયા છે એ વર્ષોથી આ પ્રથા ચાલુ છે જ, પણ અગાઉ આ શબ્દ લૂંટનો શબ્દ ઉમેરાઈ ગયો। પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષમાં આપવાનું। પ્રસાદમાં બુંદી આવે છે, જલેબી આવે છે, મોહનથાળ આવે છે, આખો રાજભોગની સામગ્રી આવે છે, સફરજન આવે છે,